ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નથી દારૂ પીવાનું લખણ, નથી જુગારના લખણ. વાહ. માવો ખાવ રાત્રે બીડી પીવું છું. બે કેમ? એમાં હું મને ગેસનો પ્રોબ્લેમ થાય છે હા. એટલે આખા દીની બે ચાર બીડી જોઈ. તે આવી સલાહ તમને કેને આપી કે બીડી પીઓ તો ગેસ હા? મટી જાય? આવી સલાહ કેને આપી? બીડી પીવો મને ગેસ થઈ જાય. એ જમીન પણ જોઈ સલાહ બીડી. કેને આપી? હા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, જય માતાજી. જય માતાજી. કેમ છો ભાઈ? બસ આનંદ આનંદ છે ભાઈ. હું રાજુ દરજી બોલું. હા, વિસાવદરથી. વિસાવદરથી બોલો. વિસાવદરની બાજુમાં સરસઈ ગામ છે. સરસઈ. હા, હમ. રાજુ રીંગુ. બરાબર. ઈંગુ. હમ. બરાબર છે. આપણે જો પાત્ર હોય, હા. આપણી ઉંમર 16/12/1979 આપણે જન્મ તારીખ છે. હા. પેન્ટ શર્ટનો કારીગર છું અને અત્યારે એક ટ્રાવેલ્સની ઓફિસમાં બેહું છું અને સિલાઈ કામ શરૂ કરું. હે. હમ. બરાબર. એટલે આપણે જો પણ માનો કે આપણે ગરીબ ઘરનું હોય ને, ઘર આખી હકે એમને મા દીકરા હાથી હકે એવું જોઈએ છે. સમજાય. આપણે કાંઈ જોતું નથી, ખાલી ઘર આટલું જોવો ને આપણે ગરીબ માણસ છીએ, નાના માણસ. ચકલું લઈને ચકલું ખાય છે. હા, બરાબર છે. આ ઉઘાડી વાત. એટલે આપણે હાઈફાઈ જોતો નથી તો કોઈ એમાં હાઈફાઈ માગતું હોય તો આપણે હાઈફાઈ નથી ભાઈ. એવું છે. એટલા તો માટે તમારી ઉંમર કેટલી છે? મારી અત્યારે લગભગ 47માં આવતું છે. તમારા લગ્ન થયા હતા? એટલે કોઈ વસ્તુ નથી. કા? આપણે ગરીબ ઘર છે એટલે તો કહું છું. એવું છે. હા, આપણે સમજી લો કે ગરીબ ઘર છે એટલે આપણામાં કોઈ ધ્યાન દે નહીં. આપણે નાચીએ તમને ખબર છે ભાઈ. એટલે એ વાત સાચી તમારી. એટલે મેં કીધું વાત કરી જોઉં. મેં તમને આની બધા ટાઈમ આવી 11 વાગે હું રિંગ કરું પણ ત્યારે ઉપડે નહીં. મેં કામમાં હશે. સાચી વાત. બરાબર. તમારે વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? ચેનલ ઉપર મૂકવા કરતા જો એમને આવે તો વધારે સારું એમ. હે. આ તો ઓના જેવી વાત છે કે ભાઈ તાવ આવ્યો છે પણ દવા નથી જોતી. દવા નથી લેવી. હા, અને તાવ મટી જાય ને સાહેબ એવું કરી દ્યો ને. હા. હે ભાઈ. એમાં શું છે પછી ખોટા આપણા ઓલા જોવે કે અત્યારે વિજ્ઞાન મીડિયો મૂકાવા એવું તો શું કરવું એમ કે તમે ધ્યાન નથી દેતા એટલે મૂકવું પડે ને એમ કે. એને કહેવાય ને કે ભાઈ આ તો શું કરવું એમ કે જો તમે ધ્યાન નથી દેતા એટલે મારે વિડીયો મુકાવવો પડે એમ કે. તમે ગોતી દેતા હોય તો મારે થોડું વિડીયો મુકાવવો પડે. બરાબર ને કે ખોટી વાત? તો વાત બરાબર છે પણ તો આજે આપણે જે ચર્ચા થઈ એ બધી કાપી અને સીધું ને સરળ કે ભાઈ જો કોઈ પણ ગરીબ ઘરની દીકરી ભલે છોકરું ભેગું આવતું હોય એ આપણે વાંધો નથી. બરાબર છે. એને કોઈ કામે જવા પણ નથી. બરાબર. ઘરનું કામ કરવાનું છે ખાલી મારા દીકરાનું. પપ્પા તો એક્સપાયર થઈ ગયા 4 વર્ષ થઈ ગયા. એટલે આપણે મૂકવો છે વિડીયો? આ જે આગલું આપણે ચર્ચા કરી અમુક એ કાપીને એમ. સમજાઈ ગયું. આગલું કાંઈ ન આવવું જોઈએ. આગલું કાંઈ ન આવવું જોઈએ. હા, આપણે જે રાજકોટની બધી ચર્ચા કરી ઓળખાણ કરી એવું બહુ જરૂરી નથી. સમજાઈ ગયું. એટલે આપણે ઓળખાણ કાઢી નહીં. આપણે જો સાધારણ માણસ છે પછી આપણી પાસે કોઈ માંગ કરે તો આપણી માંગ છે નહીં. છોકરા વાળો હોય ને એમ કે મારા છોકરા નાના 50,000 મૂકો એ આપણી પાસે છે નહીં. હા, બરાબર છે. શાંતિથી દુઃખી હોય તો કે જેને કંઈ આધાર ન હોય અને સુખ શાંતિથી રોટલો ખાવો હોય તો આપણે જે છે એવું છે. આ ચોખ્ખી વાત મગજમારી નથી. સમજાઈ ગયું. કારણ કે ગામડે જીવવા વાળા છે શાંતિથી જીવવું છે. હોય તો ઠીક છે, ન હોય તો આમને માથે રોટલા કરીને ખાઈ જવાના. તો પછી તો તમારા વિડીયો લેવા હિતેશભાઈ આપણા નાચના છે ને આપણે પૂછી જોઈએ. અરે 100% આપણે કોશિશ કરી એમાં શું વાંધો? બરાબર ને? એક તો તમારા ધામેચા છે કે વિશાળ ધામેચા હા. ઘરવણું પસંદ છે. પણ આ તમે વાત કરો છો એમાં પછી તમે ઓળખાણ જ કાઢો છો તો મારે પછી આમાં કાપવું કેટલું? હે ભાઈ, તમે આ વાતો કરો છો એમાં જ તમે ઓળખાણ કાઢો છો તો પછી મારે મૂકવું કઈ રીતે? તો હું કાપીને પાછો કરું ફરી વાર.
ના ના ઈ તો બધું કપાઈ જશે, પણ તમે વાત આપણે ચાલુ કરીએ પછી ઓળખાણું કાઢો તો પછી મારે ઈ કેમ કાપવું? એ તો બરાબર છે. હમ. એટલે બરાબર આમાં ને? અમુક તો મેં તમારા ઘણા વિડિયા જોયા પણ એમાં અમુક કોઈ પેન્શન વાળા માંગતા હતા, કોઈ ઓલું માંગતા હતા. એટલે મેં કીધું આપણે જોવું તો આમાં થઈ નહીં. હા એવું કઈ થોડુંક છે હવે આ તો કોક જુએ ને કદાચ મેળ આવી જાય એવું થોડુંક છે. આમાં વિડીયો હોય એમાં જ મેળ આવે તમારે. તો હું તો દરેક વિડિયા તમારા જોઉં છું બધા. હા એમ નથી, તમારો ભાવનગર વિડીયો વાળાના, મૂકીએ. રાજકોટ તક ઓલા બ્રાહ્મણના આવ્યા હતા. હા એમ નહીં, તમારો વિડીયો મૂકીએ અને કદાચ કોકને ગમી જાય તો એમ થઈ જાય. હા એટલે જ ને, કાંઈ વાંધો નહીં. મૂકી છે ને ખાવી હોય થાય બીજું નહીં. એમ ને? એ ભાઈ મેસેજ થઈ જાય ને ભલે ને માણા વાતું પછી એ જ ને અમથી વાતું ને. હા એ તો જો આમાં તો એવું છે, જો ન થતું હોય ને તો કે એને કોણ દીએ, હા અને લગ્ન કરવા માટે તમે પ્રયાસ કરો તો કે એને આવા વિડીયો મુકાવે લે. આ મુકાવાનું પ્રશ્ન કારણ એક જ છે કે ખરેખર જો કોઈ દુઃખી હોય તો ની વાત છે. પછી કોઈ આપણે લૂ આવે ચાલી સમજી લો કે આપણે આડાવડું કરી કે લોન કરી બરોબર, બરાબર 50,000 ભરીને આજે આપણે લઈ આવી બરોબર. બરાબર. હવે એની ગેરંટી નથી. તમારું ગામ કયું છે? મૂળ ગામ મારું સરસાઈ, સત્તાધારની અચ્છા. બાજુમાં આવે. સરસાઈ, હા 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 બરાબર ક્યારેક બરાબર. સત્તાધાર આવ્યા હોય તો ખ્યાલ હોય. શાસન સતત તો આવ્યો જ નથી એમ કયો તો કહેવાય લ્યો ને. તો આવો ને બી મહેમાન થાવો મારા બીજું શું અરે હોય ભાઈ. 100% તમારે સત્તાધાર આવવું એટલે તમને ફોન કરું. હા એ સાહેબ મારી રોટલો છે ખાઈ લઉં મજા મજા બીજું શું. હા હા એમ જ હોય ને, એમ જ હોય ને. તમારા ગામડાની એકવાર ગઈની મહેમાન ગતિ માણો તો મજા આવે એમ. અરે બાપા ગૈરમાં એમ તો આવી ગયો છે પણ સત્તાધાર જ નથી જવાતું, બધે જવાય છે સમજ્યા? અરે હતા જાતો બાપ ગીગડો પીર બેઠો બાસે ભોટાવળ લઈને. સાચી વાત સાચી વાત છે. બહુ મજા આવે એવું છે, આનંદ થાય એવું. આ બાજુ ધામ કેવડા છે, પરબ છે, સત્તાધાર છે, હા હા બરાબર છે. મોણિયા નાગબાઈનું. પરબ પરબ આવી ગયો છું, એક મોણિયા નથી આવ્યો. મોણિયા નાગબાઈનું કહેવાય. નાગભાઈ માનું ન્યાય નથી આવવાનું, ન્યાય જવું છે. કઈક બરોબર. માં હુકમ કરશે તે બધા લાભ લઈ લે હું બીજું હું. અરે આવો આવો ચોક્કસ ચિંતા બે જોડે કંઈક ચાલ્યું આવવાનું ખાલી એક રિંગ મારી દેવાની બરોબર. કંઈક ને માં આમાં ring હુકમ મારે એટલે કરશે. WhatsApp ચાલુ જ હોય. ગીગડો પીર હુકમ કરશે એટલે એને આવી જાઉં એના ચરણે. માનો કે કદાચ બેલેન્સ આમાં શું હોય કે રિંગ કદાચ ન આવે પણ WhatsApp તો 24 કલાક ચાલુ હોય. કાંઈ વાંધો નહીં, આપણે તમને વોટ્સએપ કરશું બીજું હું. બસ ગમે એમ કરીને તમે અહીંયા આવવું એ મારું લક્ષ્ય છે. બરાબર ને? પધારો એમાં મોસ્ટ વેલકમ બરાબર ગમે છે. ત્યારે. સમજાઈ ગયું. એટલે તમે એની કામકાજ time. શું કરો છો? હે તમે કામકાજ શું કરો છો? કામકાજ શું કર્યું હમ અત્યારે જો કારીગરમાં શર્ટ લાવું છું. એમ સવાર સાંજ એક એક શર્ટ બનાવું અને બાકી અહીંયા ઓફિસે બેઠો હોય ત્યારે. એવું છે. એટલે 2 શર્ટ બનાવો, કેટલા બનાવો? હા એટલે સવારે એક ને સાંજે બનાવું છે. સવારે 2 શર્ટ બનાવો. બનાવી લો. હા અને બાકી ટ્રાવેલ્સની ઓફિસે જવું. અહીંયા રવિવાર રજા હોય ત્યારે પાછા 5-6 શર્ટ બનાવી નાખું. એટલે ટ્રાવેલ્સની ઓફિસમાં શું કરવાનું? હે ટ્રાવેલ્સની ઓફિસે શું કરવાનું? બેસવાનું ખાલી. અને કોઈ ટૂર વાળા કે જાનની કોઈ બસ બાંધવા આવે તો એનું બુકિંગ કરવાનું. એવું છે. એમાં કેટલો પગાર આપે? એમાં તો મને અત્યારે શું છે બધું થઈને ટોટલી 10,000 જેવું થઈ ગયું. 10,000. એમાં શું 10,000 છે પગાર. બપોરનું જમવાનું એનું છે, ચા હા પાણીનું જમવાનું એનું છે. વાહ. પ્લસ આપણે જરૂર પડે ત્યારે ગમે ત્યારે પૈસા એની તો મળવાનું. હે. બહુ રાજા માણસ છે આપણે એક જ. વાહ વાહ વાહ. હા બરાબર ભરવાડ છે નાટ્ય પણ બહુ રાજા માણસ છે. છે. દિલાવર હે જેવડો. વાહ ભાઈ જરૂર પડે તો આપણે પડખે ઊભો જ એવો માણસ. વાહ વાહ. હા બરાબર છે. આ સમજી બાજુ ગયો. અમારે કોઈ નહીં જાણીતા વિસાવદરમાં છે. કે ના અમારે હા ઘણા હગા છે પણ મને નામ નો ખબર હોય ને. નકર અમારે કઈ હતા શિક્ષકમાં જામેતા સાહેબ કરી. હા અમારે ધામેચા તો છે બધાય છે બાપા. પણ એ લોકો વાંજા દર્જો હા. એવું છે. હમ. બરાબર. અને તમે તો સોરઠિયા ઓલા મજોકટિયા આવો ને. અમે મચ્છુ કઠિયા છીએ. હા અમે સોરઠિયા આવ્યો. બરાબર છે. મકાન મકાન તમારા ઘરના? હલો. આવું છે ભાઈ. એક ઓસંડિયા મકાન છે આપણે. હમ. ઘરે ડંકીનો દાર છે, ઘરના મકાન છે, હે હે ઘરની દુકાને છે. એવું છે. હા ટુ વ્હીલર બરાબર. ગાડી છે, બીજું કઈ છે નહીં આપણી પાસે. એવું છે. ફળિયામાં ડંકીનો દાર છે, પાણીની કોઈ ઉપાધિ નથી, મોટર અંદર મૂકી દીધી છે, સાફ દબાવ પાણી આવે. ઓહો. હા મોટર મૂકી દીધી દારમાં એટલે પાણી સીધું એમને કઈ ડંકી બંકી જાય ને જાય મોટર. કેટલી ઉંમર છે તમારી? મારી છે 47નું આવતું છે, 16/12/1979 માં જન્મ છે. હમણાં 16 ડિસેમ્બર ગયો ને મારો જન્મદિવસ થયો.
એમ જન્મ તારીખ બોલો તો 16/12/79. ની સાલ છે. જો તમારું આધાર કાર્ડ મોકલી દો તમે જનતાશ વાળું તો આ જનતાશ ના રે. દાખલો મોકલો. ના રે ના આપણે ખોટું 16/12 નથી બોલવું છે એ સત્ય છે તો 47 79 કીધું ને? હા 79 કીધું ને? હા 19 16/12/79. હા 46 છે હાલે છે. 47 47મું 46 બેહી ગયું છે. 47 ચાલુ થયું 47મું ચાલુ થયું બરાબર. તો 47 ચાલે છે આપણે ખોટું ક્યાં કરવું ભાઈ જે છે એ સત્ય કેવું બરાબર છે આપણા રૂમ ના જે દરવાજા નથી લાગ્યા બને વાત પણ આપણી વેટ નથી થયો એવું છે તો દરવાજા વગર કેમ હાલે? કારણ કે 5-6 લાખના ઉભા કર્યા છે પછી છેડા ભેગા ન થયા પછી રાખી દીધું છે તો દરવાજા વગર કેમ હાલે? આપણે હાલે છે, ખોટું એમ? કારણ કે બાયું માણસ કોઈ છે નહીં બરોબર માં દીકરો હોય અચ્છા મમ્મી છે? હે મમ્મીની ઉંમર કેટલી છે? મમ્મીની ઉંમર છે લોકો 76 વર્ષ છે. એમ રસોઈ બસોઈ તો બધું કરી શકો છો? બધું કામ કરે છે કપડાં ધોવાનું રસોઈ વાસણ ઓહો હા બરાબર છે સમજાઈ ગયું. તો પછી તમારા એવું છે એમ નહીં તો તમારે પછી બાકી આપણે હું હાસું છું હા અને સારી સેવા કરવીશ નોકરી બાકી બીજું કઈ નથી કરવું કરવું હા ઈ બરોબર આવી છે. રીતે એમ તો લોકો તમારા લગ્ન ઈ થયા હતા કે આપણે નહીં? ખાવાનું. હે તમારા લગ્ન થયા હતા કે નહીં? સંબંધ છે તો એમ હા નહીં કોઈ જગ્યાએ નહીં તો એવું કેમ એટલું બધું મોડું થઈ ગયું? એ જ વાત છે આપણા કેસમાં જેવા ને કારણ કે પહેલાથી દુબળગાળો છે આ તો મકાન તો અમે બે ભાઈ કામે કર્યા ને હમ. તે પછી આ મકાનનું અમે બે ભાઈ જોર કર્યું એટલે થયું હે એની મોટાનું અમારે બાકી છે લે મોટા ભાઈ બાકી છે? હા મોટો બાકી છે એનું લોકો 49 આવતું છે ઓહો તો ઈ શું કામ કરે? એ સિલાઈ કામ દુકાને બે અહીંયા ગામમાં ઘરની દુકાન છે એ દુકાને બે હું ઘરે બેસતો હું ઘરે મશીન છે મારું હું મમ્મીને કાંઈ પણ કાંઈ કામ હોય કે લેવું કાઢવું હોય તો હું હોય તો મને કહે કે અથવા કોઈ આવ્યું ગયું હોય તો ઘરે ધ્યાન દે બે ભાઈ ભેગા જ રહ્યો હો ને? હા છે ભેગા જ બરાબર દુકાન નોકરી હા ધંધો નોખો સમજો. રોટલા ભેગા તો તમે ઘરે કામ કરો કે દુકાને કામ કરો છો? હું ઘરે કામ કરું છું સમજો કે ભાઈ છે ઈ સવારે દુકાન વહેલો ઉઠીને કામે બેસી જાઉં પછી મારો ટાઈમ થાય એટલે હું ગાડી લઈને નીકળી જાઉં એવું છે સાંજે વાળો જઈ માતાજી દીવાબત્તી કરી અને પાછો બેસી જાઉં ગામમાં એક અમારું મંદિર છે હું મેરડીમાં ઉપાસક છું એવું છે એટલે મારે મેરડીમાં દૂધ દિવસ સવાર સાંજ જવાનું હોય એવું છે એટલે બરાબર છે બરાબર છે. રવિવારે રજા હોય આખો દી મશીને બેસી જાવ અથવા ઘરનું કઈ કામ કરવું હોય તો દેણા કરવાનું હોય તો બીજું ત્રીજું પછી આ શર્ટ બનાવો છો તો તમારા ખુદના કે કોઈના સીવવા લઈ આવો છો સીવવા બીજાના લઈ આવું છું ઘરે ઘરાકી કામ આપણે ન આવે હજી. એવું છે એટલે અહીંયા ઓફિસે મારે વાત થઈ છે એમાં શું છે અમુક વસ્તુ આવી પડી છે ને મને કે આ વસ્તુ હતી એટલે પાટેશન આપણે કરી નાખીએ ને એકવાર પછી મશીને લઈ લે ઈ સારું લ્યો દાઢીની હાવેણીની હાવેણી હા એટલે જ ને એટલે મેં કાંઈ વાંધો નહીં આપણે એ કરી નાખશું બીજું શું નહીં. ધંધો ચાલુ રહે અને તમારે ઓફિસે સંભાળી લ્યો તો શું છે મારે સવારે ઘરે બેસવું ન પડે કારણ સવારે હું શાંતિથી કામ કરીને બધ નીકળી શકું. સીધી ઓફિસે સંભાળ લેવાની તમારે હા એ તમારે ડાયરેક્ટ ઓફિસે સંભાળી શકો ને તમે હા સવારે આપણે માનો કે 8 નીકળતા પેલા 8 વાગે આપણે આવી શકીએ અરે તમારે એ કામ બની જાય જોરદાર કામ કારણ કે હું ડેલી 5:30 ઉઠું છું અને 11 વાગે ઊંઘું છું ઓહો ડેલીનો નિયમ છે હે કામ હોય તો ભલે ન હોય તો ભલે 5:30 પથારી મેળવી દેવાની વાહ 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 સૂર્યને કોઈ પથારી મહેનત બતાવી તમારે નીતિ નિયમ મજા ન તમારા હોય પૂછતા હોય એ વાત અલગ છે હે સારું કહેવાય તમારી નીંદર બાકી સારી આપણે કહેવાય છે. ભક્તિમય અને શાંતિથી જમી સારી આનંદ કરવાનું છે મગજ મારી બાજવાનું એ આપણને રબ ગમતું નથી દારૂ પીવાનું લખણ નથી સુગરના લખણ વાહ માવો ખાવ રાત્રે- અને બીડી પીવું છું બેય કેમ એમાં હું ને મને ગેસનો પ્રોબ્લેમ થાય છે હા એટલે આખા દીની 2-4 બીડી જોઈ તે આવી સલાહ તમને કેને આપી કે બીડી પીઓ તો ગેસ હે? મટી જાય આવી સલાહ કેને આપી બીડી પીવો એટલે મને ગેસ થઈ જાય એવી જમીન પણ જોઈ સલાહ લીધી. કેને આપી હા એવી સલાહ તમને કેને આપી કે બીડી પીઓ તો ગેસ હોય છે મને કોઈ સલાહ નથી આપી હું પોતે જાતે જ મને ખ્યાલ છે એમ તો ટેસ્ટિંગ તમે કઈ રીતે કર્યું કે આ ગેસ થાય છે તો લાઈ બીડી પીવું તો જ મને ગેસ જાય અમુક મેં જોયું છે કે અમુક ડોક્ટરે અમુક ને કે ભાઈ તમે બીડી ચાલુ કરો તમને ગેસ દઈ જાય લા માણા વ્યસન મુકાવે છે ને આ ડોક્ટર તમને સારા મળી ગયા લ્યો એટલે આ તો છે એવું ચોખ્ખું વાહેથી કાંઈ લટાકો નહીં જો આ છે ના ના
તમે બીડી પીતા હોત તો મને કઈ વાંધો નતો, પણ તમે ગેસનું બોલ્યો ને એટલે અમે તમને આપણે સવાલ કર્યો, નકર માને તો કાંઈ વાંધો નહીં, બીડી પીઓ તો ભલે ને પીઓ. કારણ કે આપણે જીવન જીવ બેઠાડું ગેસની એસિડિટીના પ્રોબ્લેમ હોય. હે સમજાઈ ગયું. સરસ કાંઈ વાંધો નહીં. એટલે હું આપણે- માનો કે 8-10 દિવસ ટ્રાય મારતો હતો. કીધું હિતેશભાઈ વાત થાય. વાહ. પણ મેં જો સવારે 11 વાગે વારો નથી આવતો. મેં કીધું ફોન નથી કરતો, બપોર પછી કરવા જાય. સાચી વાત. ના કાંઈ વાંધો નહીં, આજ તો કામ બની ગયું ને આપણે વાતે થઈ ગઈ. તો તમારે પછી 2 ભાઈઓ છો તો બેનો કેટલા તમારે? બેન એક નથી હો. બેન નથી? બેન નથી તો વાંધો છે. જ્યાં હા. વાત ચાલતી હોય ને તેમ હા. કે દીકરી છે. હવે દીકરી નો આપણે ક્યાં દેવી? સાચી વાત છે. હવે દીકરી મળે, દીકરી હોય તો દેવી ને, આપણે ક્યાં પેટ દેવી? મેલા છે ને સોખી વાત કરવા વાળા છે એટલે દક્ષ છે. એ તો છે. અને એ તો આ વાત સમય સાચી. છે ને હાટાનો ખોટાનો છે. એ કે હે ખોટું કરીને બોલબાલા છે. અમુક મેં તો નજરે જોયા છે કે કાંઈ કામ નથી કરતા, નકરું ગાડી લઈને દારૂ પી રખડે છે. એના લગ્ન થાય છે, એની હારે મંડા એની હારે ભાગી જાય છે બસો કરી. અને શાંતિથી રોટલો નથી ખાવો કોઈ. એવું છે? હા, મેં જોયું છે બહુ આવું. બરાબર છે. એ વાત તમારી સાચી છે. એવાના કામ થઈ જશે, આપણે નથી થતા. બરાબર છે. બરોબર. ભલે કાંઈ વાંધો નહીં. આપણે જોગું મળે કાંઈ તો તમે વાત કરજો હોય તો. ના 100% જો આપણે ઓડિયો મૂકશું, અત્યારે જે કાંઈ વાતચીત કરી છે બધું રેકોર્ડિંગ યુટ્યુબ ઉપર આવશે. અને તમારો મોબાઈલ નંબર બોલો જી. 83 472 83 472 77 2 77 2 અને 16. જો ઈ ન મૂકવો હોય ને અને આનો આ નંબર મૂકો ને તો વધારે સારું વોટ્સઅપમાં એમ. બોલો જી. આ મારો જ છે. બોલો જી નંબર. ત્યાં 72 38 73 2 38 44 5 16. 44 5 16. કાંઈ વાંધો નહીં, આપણે આ તમારો ઓડિયો મૂકશું અને છે ને એમાં વોટ્સઅપ કરીને જ મોકલવાનું. શું છે મારા વોટ્સઅપમાં સીધી વાત કરીએ. બરાબર, તમારો મને એક ફોટો મોકલી આપજો. મોકલી અને દો. ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર છે? નહીં, ઈ તો હું અને કરતો જ નથી. જો તો મને તમારો એવું ઘણાય કહે છે. ઓડિયો મૂકશું. હા તો તમને કોઈ પૈસામાં સારામાં હું સારું નથી કરતો ક્યાંય. હાજી તમને કોઈ સારામાં સારું પાત્ર હું આપણી એવું ચેનલ કાંઈ દ્વારા પણ ફોન મળી આવશે ને હું તમને જ ફોન કરીશ. ભાઈ હિતેશભાઈ, આ ફોન આવ્યો છે, જાય. 100% તમારામાં આવેલો છે કે નથી આવેલો, આપણે સારે રહીને જ વાત કરવાની છે બધી. સારી વાત છે. કોઈ વાંધો નહીં, તારે મને કહેજો બરોબર. કે ફોન આવે તો. બરાબર છે? ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. હો. ઓકે. હાજી. જય માતાજી. જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.